સ્વરથી પૂછ્યું છે, રાધે પ્રિય, હું તને મળવા આવ્યો છું. રાધાએ નથી સાંભળ્યું. કૃષ્ણએ ફરીથી કીધું છે, સાંભળ્યું રાધા, હું તને છેલ્લી વારનું મળવા આવ્યો છું. રાધાએ તો પણ નથી સાંભળ્યું. કૃષ્ણએ ફરીથી એના હાથને પકડીને પોતાની તરફ ખેંચતા કીધું છે, રાધા સાંભળો ને, હે વૃંદાવનેશ્વરી, હે રાસેશ્વરી, મારી વાત સાંભળો. હું છેલ્લી વારનો તમને મળવા આવ્યો છું. હું ગૌલોક ગમન કરી રહ્યો છું. જાઉં? તમે કહો તો હું જાઉં. તમારી રજા લેવા આવ્યો છું. રાધાજીએ છણકો કર્યો છે. હા, હવે શું જોઈને આવ્યો છે મારી પાસે? ફરીથી કૃષ્ણએ રાધાજીના બે ખભા પાછળથી પકડીને કીધું છે, મારી સામે નહીં જુઓ પ્રિય. રાધાજીએ મોઢું ફેરવી લીધું છે. એવા સમયે કૃષ્ણએ ફરીથી એમના મુખારવિંદને પકડ્યું છે, પોતાની તરફ ફેરવીને કીધું છે, નેત્રોથી નેત્ર મેળવ્યા છે રાધાજીની સાથે, અને કીધું છે, રાધા, હું ગૌલોક ગમન કરી રહ્યો છું. શું તમે મને વિદાય નહીં આપો? ત્યારે રાધાજીએ કીધું છે, જે દિવસે તું મથુરા જતો હતો ને, વૃંદાવન છોડીને, ત્યારે મને પૂછવા આવ્યો હતો. તે દિવસે મને પ્રશ્ન કર્યો હતો. તે દિવસે મારા જવાબની કોઈ આશા રાખી હતી અને કીધું તું કે તમે ના પાડશો તો નહીં જાઓ, તું હા પાડે ને તું રજા આપે તો હું જાઉં. તે દિવસે તો તું મને ભૂલી ગયો હતો. ત્યારે તો તું દોડતો દોડતો અક્રૂરના રથ પર ચડી ગયો હતો. ત્યારે તો તું તારી જશોદાને ભૂલી ગયો હતો.